નમસ્કાર, સંદેશ ન્યૂઝ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ તો પરબધામના મહંત કરસનદાસ બાપુની તબિયતમાં સુધારો આવ્યો છે। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી। હૃદયના ધબકારા ઘટતા પેસમેકર મૂકવામાં આવ્યું। હાલ કરસનદાસ બાપુ આઈસીયુમાં દાખલ છે। જો કે તેમની તબિયત હવે સુધારા પર છે। જે માહિતી આપવામાં આવી રહી છે, કરસનદાસ બાપુને હાર્ટમાં પેસમેકર મૂકવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત થોડી નાદુરસ્ત હતી, પરંતુ સર્જરી બાદ હાલ તેમની તબિયત હવે સ્થિર છે। હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા। હૃદયના ધબકારા ઘટી જવાના કારણે તેને પેસમેકર મૂકવામાં આવ્યું હતું। જોકે હાલ કરસનદાસ બાપુ આઈસીયુમાં દાખલ છે, પરંતુ તેમની તબિયત જે છે તે સુધારા પર છે। સતત ડોક્ટરોની નજરમાં તેમને રાખવામાં આવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે હવે કોઈપણ પ્રકારનો ચિંતાનો વિષય નથી। કરસનદાસ બાપુને હાર્ટમાં પેસમેકર મૂકવામાં આવ્યું છે અને તેમની ડોક્ટરો દ્વારા કાળજી લેવામાં આવી રહી છે। હાલ પણ તેઓ હોસ્પિટલમાં જ દાખલ છે। પરબધામના મહંત કે જેમની તબિયતમાં હવે સુધારો આવ્યો છે, જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે સૂત્રો દ્વારા, પરબધામના મહંત કરસનદાસ બાપુની તબિયતમાં સુધારો આવતા તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે। ત્યારે પરબધામના મહંત કરસનદાસ બાપુની તબિયતમાં હવે સુધારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હતી, પરંતુ હવે તેમની તબિયતમાં સુધાર છે। પરબધામના મહંત કરસનદાસ બાપુને હૃદયના ધબકારા ઓછા થઈ જતા તેમને તાત્કાલિક રાજકોટ ખાતે સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ તેઓની સારવાર જે છે તે સિનર્જી હોસ્પિટલમાં ચાલી રહી છે। ગઈકાલ રાત્રિના કરસનદાસ બાપુ જે છે તેમના હૃદયના ધબકારા ઓછા થતા તાત્કાલિક તેમને સારવાર માટે અહીંયા લઈ આવવામાં આવ્યા હતા અને હાલ તેમને પેસમેકર મૂકી અને તેમનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું છે। હાલ કરસનદાસ બાપુ જે છે તેઓ આઈસીયુની અંદર દાખલ છે અને તેમની તબિયત જે છે તે સુધારા ઉપર હોવાનું સિનર્જી હોસ્પિટલના ડોક્ટરો જે છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। 8 થી 10 દિવસ સુધી હજુ પણ અહીંયા જે છે તેમની સારવાર ચાલી શકે તેવી પણ શક્યતાઓ છે। સિનર્જી હોસ્પિટલની અંદર તેમનું પેસમેકર મૂકીને ઓપરેશન કરવામાં આવ્યું છે। ગઈકાલે તેમના હૃદયના ધબકારા ઓછા થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને રાજકોટ તાત્કાલિક સારવાર માટે જે છે તે લઈ આવવામાં આવ્યા હતા। જ્યારે કરસનદાસ બાપુના સમાચાર સાંભળી તેમના અનુયાયી છે તેમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ હવે તબિયત સુધારા પર આવતા ક્યાંક ને ક્યાંક જે અનુયાયીઓ છે તેમાં પણ હવે રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।